નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ઇંગ્લિશ, યુનિટ 4, એક્ટિવિટી 8, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 48. તો એમાં આપણે જોઈએ એક્ટિવિટી 8. એમાં કવિતા ફોન્સ કેતકી, કે કવિતા છે એ કેતકીને ફોન કરે છે. But because of network problem, they cannot hear some part of sentences. એટલે કે because of network problem, એટલે કે નેટવર્કનો પ્રોબ્લેમ હોવાને કારણે they cannot hear some part of sentences, એટલે કે તેઓ cannot hear એટલે કે સાંભળી શકતા નથી. સમ પાર્ટ ઓફ એટલે કે અમુક ભાગ શેનો, તો કે સેન્ટેન્સીસ એટલે કે વાક્યોનો અમુક ભાગ સાંભળી શકતા નથી. હેલ્પ ધેમ ટુ લિસન ઓલ ધ સેન્ટેન્સીસ પ્રોપરલી, તેઓને મદદ કરો કે તે બધું સાંભળી શકે, બધા સેન્ટેન્સ એટલે કે બધા વાક્યો પ્રોપરલી એટલે ચોક્કસ રીતે સાંભળી શકે. તો આમાં અમુક સેન્ટેન્સ અધૂરા હશે તો આપણે એને કમ્પ્લીટ કરવાના રહેશે. તો આ વિડીયોમાં મેં અત્યારે તમે આમાં જોઈ શકો છો કે જે અમુક લખ્યા છે તમારે આમાંથી જોઈને પાઠ્યપુસ્તકમાં પૂરવાના થશે. તેમાં આપણે જોઈએ કવિતા કે છે હેલો ઇઝ ઇટ કેતકી, એટલે કે હાલો ત્યાં કેતકી છે. તો કેતકી કે છે યસ કેતકી, યસ કેતકી, હાઉ આર યુ, કે હા હું કેતકી છું, તને કેમ છે. ડીડ યુ રિસીવ માય લેટર, શું તે મારો પત્ર મેળવ્યો. કેતકીએ કવિતાને પત્ર લખ્યો હતો ને, આપણે આગળની એક્ટિવિટીમાં જોયું ને, અલગ જે પાર્ટ હતા, કટકા હતા, બરાબર, એ પત્રના. તો એણે પૂછે છે કે તે મારો પત્ર મેળવ્યો. પછી કવિતા કહે છે યસ. પછી અહીં આપણે લખવાનું થશે આઈ રિસીવ્ડ ઇટ, એટલે કે મેં તેને મેળવ્યો, બરાબર. ભૂતકાળમાં આવશે, બરાબર, બધું, એટલે અહીંયા ઈડી લાગશે. પછી યસ આઈ રિસીવ્ડ ઇટ યસ્ટરડે, એટલે કે મેં ગઈકાલે ને મેળવ્યો, પત્ર ગઈકાલે મેળવ્યો. આઈ એમ વેરી ગ્લેડ ટુ ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ, હું ખૂબ જ ખુશ થઈ. વેરી ગ્લેડ એટલે કે ખુશ થવું. ટુ રીડ અબાઉટ નવરાત્રિ, આ નવરાત્રિનું વાંચીને, બરાબર, નવરાત્રિ વિશે વાંચીને ખૂબ ખુશ થઈ. હિયર એટ વેસ્ટ બેંગાલ વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ, તો અહીંયા ક્યાં, તો વેસ્ટ બંગાળમાં, બરાબર, એટલે કે પશ્ચિમ બંગાળમાં વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ, કે અમારી પાસે પણ આવો જ તહેવાર છે નવરાત્રિ જેવો જ. પછી નેક્સ્ટ કેતકી કે છે હાઉ ઇન્ટરેસ્ટિંગ, કે કેટલું રસપ્રદ એમ. વોટ ઇટ ઇઝ એટલે કે તે શું છે, કે આ નવરાત્રિ જેવો તહેવાર શું છે એમ, કયો તહેવાર છે, બરાબર. વોટ ઇટ ઇઝ, તો આ તમારે લખવાનું, બરાબર. જે ખાલી જગ્યામાં મેં આવી રીતે લખ્યું છે તમારે આ વિડીયો જોઈને લખવાનું થશે. પછી કવિતા કે છે ઇટ ઇઝ દુર્ગા પૂજા, કે તે દુર્ગા પૂજા છે, આ નવરાત્રિ જેવો જ તહેવાર. પછી કેતકી કે છે સાઉન્ડ્સ ફેમિલિયર, એટલે કે જાણીતું લાગે છે એમ. ફેમિલિયર એટલે કે જાણીતું, એટલે કે આમ સાંભળવું હોય એવું લાગે છે એમ. ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા, એટલે કે શું તમે આ દુર્ગા પૂજા દરમિયાન, ડ્યુરિંગ એટલે કે દરમિયાન, ડુ યુ ઓલ્સો પરફોર્મ એટલે કે શું તમે આ દુર્ગા પૂજા દરમિયાન પણ ગરબા રમો છો. તો કવિતા કે છે નો ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ, બરાબર, કે ના અમે નથી રમતા, ગરબા નથી રમતા, તો દુર્ગા પૂજા એ નવરાત્રિ જેવી છે, બરાબર, નવરાત્રિ જેવો જ તહેવાર છે. બીકોઝ એટલે કે કારણ કે ઇટ ઇઝ રિલેટેડ વિથ મધર ગોડેસ, એટલે કે રિલેટેડ એટલે કે એને લગતું. તો કોને લગતું, કે માતાજીને લગતું. મધર ગોડેસ એટલે કે દેવીઓને લગતું, માતાજી દેવીઓને લગતો તહેવાર છે, એટલે દુર્ગા પૂજા નવરાત્રિ જેવો તહેવાર છે, બરાબર. નેક્સ્ટ
કેતકી ઓ યસ માં દુર્ગા એટલે કે હા બરાબર માં દુર્ગા એમ. વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ કે સારું મેં તને ગઈકાલે રાત્રે ફોન કર્યો હતો બરાબર, ગઈ રાત્રે બરાબર, લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે ફોન કર્યો હતો, કોલ્ડ યુ બરાબર. બટ યુ વેર નોટ એટ હોમ પણ તું ઘરે હતી નહીં. વેર યુ બિઝી તું ક્યાં વ્યસ્ત હતી. પછી કવિતા કહે છે યસ આઈ હેડ ગોન ફોર શોપિંગ વિથ માય પેરેન્ટ્સ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડાક નાના અક્ષર કરજો, નતર આ નહીં સમાય તો એ થોડુંક ઉપર લખવું પડશે સેન્ટેન્સ બરાબર. એટલે કે કવિતા કહે છે હા હું ક્યાં ગઈ હતી તો કે ખરીદી કરવા ગઈ હતી. વિથ માય પેરેન્ટ્સ એટલે કે મારા માતા પિતા સાથે બરાબર, કે હું ગઈકાલે શોપિંગ કરવા ગઈ હતી મારા માતા પિતા સાથે. વી બાઉટ ન્યૂ ડ્રેસીસ એટલે કે અમે નવા ડ્રેસ ખરીદીએ બરાબર. બાયનું ભૂતકાળનું રૂપ થઈ ગયું એટલે બાઉટ થઈ ગયું બરાબર. આ ભૂતકાળમાં હશે બરાબર એટલે આ બાઉટ થઈ ગયું કે અમે નવા ડ્રેસ ખરીદ્યા. અને આઇટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા એટલે કે ડેકોરેશન એટલે કે સુશોભન કરવા માટે અને પૂજા કરવા માટે વસ્તુઓ ખરીદી એમ. વી ઓલ્સો પરચેઝડ ફૂડ આઇટમ્સ ફોર ધ સેલિબ્રેશન એટલે કે અમે પરચેઝ એટલે કે ખરીદી કરી હતી બરાબર. પરચેઝ એટલે ખરીદી કરવી. અમે ફૂડ આઇટમ્સ એટલે કે ખાવાની વસ્તુઓ પણ ખરીદી કરી ફોર ધ સેલિબ્રેશન એટલે કે આ ઉત્સવ માટે ખાવાની વસ્તુઓની ખરીદી પણ કરી અમે. પછી કેતકી કહે છે સો યુ વેર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા એટલે કે તે તો તું આ દુર્ગા પૂજામાં નવા કપડાં પહેરીશ એમ ને. તો ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ઓન દુર્ગા પૂજા. તો તું આ દુર્ગા પૂજાનું જે સુશોભન કરવાની છે એમાં તને આનંદ આવશે. તો પછી કવિતા કહે છે યસ વી એન્જોય ડેકોરેટિંગ કે હા અમે જે આ સુશોભન કરવાનું છે એનો આનંદ માણીએ છીએ એમ. આઈએનજી આવ્યું એટલે ચાલુ કાળ છે, ચાલુ વર્તમાન કાળ. એન્ડ વી એન્જોય ફૂડ ટુ અને અમે ખાવાનું જે છે એનો પણ આનંદ માણશું. યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ તને ખબર છે કે બંગાળ છે એ મીઠાઈઓ માટે પ્રખ્યાત છે. ફેમસ એટલે પ્રખ્યાત. પછી નેક્સ્ટ વી ઈટ રસગુલ્લા, સંદેશ, પીઠા, કલાકંડ એન્ડ મેની મોર સ્વીટ્સ એટલે કે આ બધા જે નામ છે એ બધા સ્વીટ્સના નામ છે કે અમે આ બધી સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ ખાઈએ છીએ. તો રસગુલ્લા, સંદેશ આવી મીઠાઈ છે. રસગુલ્લા એ મીઠાઈ છે. અહીંયા ચિત્રમાં આપણને રસગુલ્લા બતાય છે. પછી સંદેશ એ પણ બંગાળની એક મીઠાઈ છે. પીઠા એ પણ મીઠાઈ જ છે બરાબર. પછી કલાકાંડ એન્ડ મેની મોર સ્વીટ્સ અને ઘણી બધી વધારે છે આ મીઠાઈઓ બરાબર. કેતકી યસ બેંગાલીઝ હેવ સ્વીટ ટૂથ કે બંગાળીઓ હોય જે બંગાળીમાં રહેતા હોય એને બેંગાલીઝ કહેવાય કે એને મીઠી સ્વીટ ટૂથ એટલે કે અહીંયા એમ કે એમની જીભ મીઠી એમ. ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટૂન્સ એટલે કે શું તમારી પાસે તોરણ પણ છે. તો કવિતા કહે છે યસ વી ડુ હેવ ફેસ્ટૂન્સ એટલે કે અમારી પાસે તોરણ પણ છે. હા. અવર પૂજા પંડાલ્સ આર ડેકોરેટિવ એન્ડ યુઝ કે અમારો જે આ પૂજા કરવાનો જે આ પંડાળ છે એ મોટો બધો હશે અને ડેકોરેટિવ એટલે કે સુશોભિત હશે. ધે આર મેડ ઓફ બામ્બુ એન્ડ ક્લોથ પંડાલ એટલે મંડપ બરાબર. ધે આર મેડ ઓફ બામ્બુ એન્ડ ક્લોથ એટલે કે જે આ મંડપ છે પંડાલ એ શેનો બનેલો હશે તો બાંબુ અને ક્લોથ એટલે કે કાપડનો અને વાંસનો બનેલો હશે. ધે આર
ટેમ્પરરી ટેમ્પલ્સ. ટેમ્પરરી એટલે કે કામચલાઉ મંદિર, બરાબર, કે તે કામચલાઉ મંદિર જેવું હશે આ મંડપ છે. વી પુટ હ્યુજ આઇડલ ઓફ દુર્ગા ઇન ધ પંડાલ, અને અમે એમાં રાખીશું, હ્યુજ એટલે ઘણી, વિશાળ, આઇડલ એટલે પ્રતિમા અથવા મૂર્તિ, કોની, તો કે ઓફ દુર્ગા ઇન ધ પંડાલ એટલે કે દુર્ગા માતાજીની મૂર્તિ આ પંડાલમાં અમે રાખીશું. પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ. પીપલ એટલે કે લોકો, સ્ટેન્ડ એટલે ઊભા રહેશે, ઇન અ લોંગ ક્યુ એટલે કે લાંબી લાઈનો, ક્યુ એટલે લાઈન, ટુ સી ધ દુર્ગા આઇડલ કે જે આ દુર્ગા માતાજીની મૂર્તિ પ્રતિમા છે એને જોવા માટે લોકો મોટી બધી લાઈનોમાં ઊભા રહેશે. પછી કેતકી કે છે, વેલ ધીસ સાઉન્ડ્સ લાઈક ગણેશ મહોત્સવ. એ કે સારું, આ કોના જેવું છે, તો કે ગણેશ મહોત્સવની જેવું છે. ગણેશ મહોત્સવમાં પણ આપણે એવી જ રીતે મંડપ બાંધતા હોય ને ગણપતિજીની મૂર્તિ આપણે રાખતા હોય, બરાબર, અને લાંબી લાઈનો લાગતી હોય એમના દર્શન કરવા માટે. એટલે કેતકી એમ કહે છે કે આ ગણેશ મહોત્સવ જેવું છે. તો કવિતા કહે છે, યુ આર ક્વાઇટ રાઇટ એટલે કે તું પણ સાચી છે. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ કે ભારત એક જ છે અને રસ્તા ઘણા બધા છે. પછી એમ કે છે, વિવિધતા મેં એકતા એટલે આપણે કહીએ ને વિવિધતામાં એકતા છે એમ. પછી કેતકી કે છે, હાઉ લવલી એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ. તો પૂછે છે, ઇમર્સ એટલે કે આપણે જે મૂર્તિ પધરાવીએ ને ગણપતિની, તો એ પૂછે છે, એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ એટલે શું તમે દુર્ગા માતાજીની મૂર્તિ છે પ્રતિમા એને પધરાવો છો લાઈક ગણેશ આઇડલ એટલે કે આપણે કે આ ગણેશજીની મૂર્તિની જેમ એમ, લાઈક એટલે અહીંયા કે એની જેમ, બરાબર, ગણેશજીની મૂર્તિની જેમ તમે દુર્ગાજીની મૂર્તિ પણ પધરાવો છો, પૂછે છે. પછી કવિતા કે છે, યસ વી ઓલ્સો ઇમર્સ ધ દુર્ગા આઇડલ એટલે કે હા અમે પણ આ દુર્ગા માતાજીની મૂર્તિ છે એને પધરાવીએ છીએ. ડ્યુરિંગ ઇમર્શન પ્રોસેશન વી ચેન્ટ દુર્ગા માતા કી જય એન્ડ આસ્ચી બોચોર અબાર હોબે, બરાબર, આ કંઈક એ બંગાળી ભાષા છે. એટલે એમ કે છે ડ્યુરિંગ ઇમર્શન પ્રોસેશન એટલે કે આ જે પધરાવાની જે વિધિ છે એના દરમિયાન વી ચેન્ટ એટલે કે અમે દુર્ગા માતાની જય બોલાવી છીએ અને આ બોલી છીએ. તો પછી કેતકી પૂછે છે, વોટ ડઝ ધેટ મીન એટલે કે એનો મતલબ શું? તો કવિતા કહે છે, ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર એટલે કે એનો મતલબ એમ થાય છે કે આવતા વર્ષે પણ થાય એમ. આપણે ગણપતિના ઓલા ગીતમાં કહે છે ને કે અગલે બરસ તું જલ્દી આ, એના જેવું છે એ આ બંગાળી ભાષામાં છે આ, બરાબર. તો પછી નેક્સ્ટ કેતકી લાફ્સ એટલે એ હસે છે. કવિતા ધીસ ઓલ્સો સાઉન્ડ્સ ફેમિલિયર કે કવિતા આ પણ જાણીતું જ છે, બરાબર, કારણ કે આપણે ગણપતિની મૂર્તિ પધરાવી ત્યારે પણ આપણે એમ કહી છીએ કે હવે નેક્સ્ટ બીજા વર્ષે તમે જલ્દી આવો એમ. પછી કવિતા કહે છે, યસ ડિયર ઇટ અફર્મ્સ અગેન ધેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. કે છે યસ ડિયર અફર્મ્સ ઇટ અફર્મ્સ અગેન એટલે કે હા તે અફર્મ્સ એટલે કે ખાતરી આપવી, બરાબર, ખાતરી આપે છે. અગેન એટલે કે બીજી વાર. ધેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન એટલે કે જે આ ભારતની સંસ્કૃતિ છે એ ઓલ ઇન વન એટલે કે એકમાં બધું, બરાબર, એ એકમાં જ બધું છે. ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત, બરાબર, અરુણાચલ પ્રદેશથી ગુજરાતમાં કે ભારતીય સંસ્કૃતિ છે એ એકમાં બધું છે, બરાબર. તો પછી નેક્સ્ટ પેજ નંબર 49. પછી કેતકી કહે છે, વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટિફુલ ફેસ્ટિવલ એટલે કે શું તું મને આ
આ જે તહેવાર છે એના ફોટોગ્રાફ છે એ મને મોકલીશ એમ. તો આ લાઈનમાં વિદ્યાર્થી મિત્રો તમે અક્ષર થોડાક નાના કરજો તો સમાઈ જશે, અધરવાઇઝ તમારે ઉપર લખવાનું થશે અથવા નીચે. તો પછી કવિતા કે છે વાય નોટ, એટલે કે શા માટે નહીં. આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બેંગાલી સ્વીટ્સ, એટલે કે હું તને આ બધાના ફોટો મોકલીશ. કોની સાથે? તો કે બંગાળી જે મીઠાઈઓ છે એના પણ ફોટા મોકલીશ અને આ મીઠાઈઓ મોકલીશ એમ. કેતકી ધેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ, એટલે કે એ સારું એમ. પછી કવિતા લાફ્સ, એટલે કે હસીને કે છે યુ આર વેલકમ, કે તારો પેલા એણે થેન્ક યુ કીધું કે સ્વીટ ઓફ યુ, કે બરાબર, પછી વેલકમ કીધું બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ. વધુ અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.